કલ્પના કરો કે એક આખું ગામ મેદાનમાં ભેગું થયું છે. એટલે સળંગ 3 વર્ષથી વરસાદ પડ્યો નથી. જમીન સાવ સૂકાઈ ગઈ છે. હા, અને લોકોની ધીરજ સાવ ખૂટી ગઈ છે. બરાબર. એટલે બધા જ લોકો ઈશ્વરને વરસાદ માટે પ્રાર્થના કરવા આવ્યા છે. પણ આ આખા ટોળામાં સાચું કહું તો માત્ર એક જ નાની બાળકી એવી છે જે પોતાની સાથે વરસાદથી બચવા માટે છત્રી લઈને આવી છે. અરે વાહ! આ દ્રશ્ય તો મગજમાં એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો કરે છે. બિલકુલ. આસ્થા અને અંધશ્રદ્ધા અથવા તો માત્ર ક્રિયા કરવા અને પરિણામ પર પૂરો વિશ્વાસ રાખવા વચ્ચેનો મૂળ તફાવત શું છે? આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં સ્વાગત છે. આજે આપણી પાસે 24 પ્રેરક પ્રસંગો નામનું એક અત્યંત રસપ્રદ પુસ્તક છે. અને આ સ્ત્રોત ખરેખર બહુ પાવરફુલ છે. છે જ. એટલે આપણો હેતુ માત્ર આ પુસ્તકની વાર્તાઓ સાંભળવાનો નથી, પરંતુ માનવ સ્વભાવના 4 મૂળભૂત સિદ્ધાંતો શ્રદ્ધા, કર્મ, દેશ સેવા અને સ્ત્રી દાક્ષિણ્ય એની પાછળના મનોવિજ્ઞાન અને સામાજિક મૂલ્યોનું પૃથ્થકરણ કરવાનો છે. ચાલો આ બાબતને વિગતવાર સમજીએ. ચોક્કસ. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ ચારેય પ્રસંગો અલગ અલગ સમય અને સંજોગોના છે. છતાં તે દરેક માનવીની આંતરિક શક્તિ અને નૈતિકતાના ઊંડા દર્શન કરાવે છે. આ માત્ર વાર્તાઓ નથી, પણ કારણ અને અસરનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ છે. તો ચાલો પહેલા ગામ અને છત્રીવાળા પ્રસંગથી શરૂઆત કરીએ. ગામમાં ભયંકર દુકાળ છે. ધર્મગુરુએ સલાહ આપી છે કે બધા મેદાનમાં ભેગા થઈને સામૂહિક પ્રાર્થના કરીએ. આખું ગામ ત્યાં ભેગું થાય છે. હા, પણ જ્યારે પેલી નાની બાળકી છત્રી લઈને આવે છે ત્યારે આસપાસના મોટા લોકો જેઓ ખુદ પ્રાર્થના કરવા આવ્યા છે તેઓ જ તેની મસ્કરી કરે છે. સાચી વાત. તેઓ કહે છે કે વરસાદનું કોઈ ઠેકાણું જ નથી અને આ છોકરી છત્રી લાવી છે. આ સાંભળીને ધર્મગુરુ તેને કારણ પૂછે છે અને બાળકી બહુ જ સહજતાથી જવાબ આપે છે. શું કહે છે? એ કહે છે કે તમે જ શીખવ્યું છે ને, શ્રદ્ધા રાખીને પ્રાર્થના કરીશું તો વરસાદ આવશે. આપણે પ્રાર્થના કરવા આવ્યા છીએ તો વરસાદ તો આવશે જ ને, એટલે ભીંજાઈ ના જવાય માટે હું છત્રી લાવી છું. આ જવાબ સાંભળવામાં જેટલો સરળ લાગે છે ને, મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ તેટલો જ જટિલ છે. પુખ્ત વયના લોકો માટે પ્રાર્થના માત્ર એક પ્રક્રિયા બની ગઈ હતી, જેને આપણે અંગ્રેજીમાં પરફોર્મેટિવ એક્શન કહીએ છીએ. હા, આ તો એવી વાત થઈ કે આપણે સ્વિચ પાડીએ, પણ બલ્બ ચાલુ થશે કે નહીં એની આપણને જ ખાતરી ન હોય. એટલે હું વિચારતી હતી કે તો પછી આ બધાનો અર્થ શું છે? શા માટે મોટા લોકો ધાર્મિક ક્રિયાઓ કરે છે પણ પરિણામની શ્રદ્ધા ગુમાવી બેસે છે? જુઓ, જ્યારે પેલી બાળકી પરિણામ માટે પહેલેથી જ તૈયાર છે ત્યારે સ્ત્રોતમાં અને પ્રબળ શ્રદ્ધા તરીકે ઓળખવામાં આવી છે. પ્રબળ શ્રદ્ધા. બરાબર. બાળકી માટે તે કારણ અને અસરનો સીધો સંબંધ હતો. પ્રાર્થના કરી એટલે વરસાદ આવશે જ. મોટા લોકો શ્રદ્ધાને એક લોટરીની ટિકિટની જેમ જુએ છે કે કદાચ લાગી જાય, જ્યારે બાળકી તેને એક ચોક્કસ કરારની જેમ જુએ છે. શ્રદ્ધા એટલે માત્ર આશા રાખવી નહીં, પણ પરિણામ માટે સજ્જ રહેવું. પરિણામ માટે સજ્જ રહેવું, આ બહુ મોટી વાત છે. અને જો શ્રદ્ધા આટલી પ્રબળ હોય તો તે ચોક્કસ પ્રકારના કર્મમાં રૂપાંતરિત થાય જ છે. કારણ કે જ્યારે પરિણામની ખાતરી હોય ને ત્યારે તમારા પગલાં જ બદલાઈ જાય. બિલકુલ સાચી વાત છે. આ જ કર્મની વાત પરથી આપણે એવા ઐતિહાસિક પ્રસંગ તરફ જઈએ જ્યાં કર્મ જ વ્યક્તિની મહાનતા નક્કી કરે છે, જન્મ અથવા વારસો નહીં. હા, અહીં આપણે ગુરુ નાનક સાહેબ, તેમના દીકરા અને તેમના શિષ્ય અંગદના પ્રસંગની વાત કરી રહ્યા છીએ. રાઈટ. પ્રશ્ન એ હતો કે નાનક સાહેબ પછી ગુરુસ્થાને કોને બેસાડવા? અને આ માટે નાનક સાહેબ જે પરીક્ષણ કરે છે તે ખરેખર આશ્ચર્યજનક છે. તેઓ પોતાના દીકરાને કોઢ એટલે કે ગાયો અને ભેંસો બાંધવાની જગ્યાનું વાસીદું કરવા કહે છે. એટલે કે છાણ અને કચરો સાફ કરવાનું કામ. હા, અને દીકરો પોતાનો અહંકાર હોવાને લીધે કે ભાઈ હું તો ગુરુનો દીકરો છું, તે આ કામ કરવાની ચોખ્ખી ના પાડી દે છે. જો આપણે સ્ત્રોતની વાત કરીએ તો તેમાં એક બહુ મસ્ત રૂપક આપેલું છે. સૂર્ય તપતો નથી, પણ નીચે પડેલા પથ્થરા તપી જાય છે. અરે વાહ! એટલે નાનક સાહેબ સૂર્ય છે? હા, નાનક સાહેબ સૂર્ય સમાન શાંત અને જ્ઞાની હતા, પણ દીકરામાં એમના નામના લીધે ખોટો અહંકાર આવી ગયો હતો. એ પથ્થરાની જેમ તપી ગયો હતો. પણ સામે પક્ષે શિષ્ય અંગદે કોઈ જ દલીલ કર્યા વિના માથે સુંડલા ઉપાડીને આખી કોડ સાફ કરી નાખી. બિલકુલ.
અને જ્યારે તે છેલ્લો સૂંડલો લઈ જતો હતો ને ત્યારે નાનક સાહેબે પોતાના ખભા પર રાખેલા ઉપરણાથી અંગદના ચહેરા પર લાગેલું છાણ લૂછ્યું, પોતાની પાઘડી તેને પહેરાવી અને તેને પોતાનો વારસદાર જાહેર કર્યો. આ બહુ પાવરફુલ દ્રશ્ય છે. હા, પણ અહીં એક ખરેખર રસપ્રદ વળાંક આવે છે. હું વિચારતી હતી કે શું સાચી નેતાગીરી સાબિત કરવા માટે સૌથી ગંદુ કામ કરવું જરૂરી છે? મતલબ આજના જમાનામાં લીડરશિપ માટે શારીરિક કચરો સાફ કરવો એ કઈ રીતે સાર્થક છે? જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો અહીં ભૌતિક કચરો એ માત્ર કચરો નથી, એ એક પ્રતિકાત્મક વસ્તુ છે. નાનક સાહેબે દીકરાને સ્પષ્ટ કહ્યું હતું કે જો તારાથી આટલી કોઢનો મેલ નથી ઉપાડી શકાતો તો મારા આટલા બધા શિષ્યોનો મેલ તું કેવી રીતે ઉપાડી શકીશ? એટલે શિષ્યોનો મેલ મતલબ તેમનું અજ્ઞાન, પાપ કે જવાબદારી? એક્ઝેક્ટલી. નેતાગીરી એ સત્તા ભોગવવાની વસ્તુ નથી. લોકોની તકલીફો અને તેમના માનસિક કચરાનો ભાર પોતાના માથે લેવાની જવાબદારી છે. જે વ્યક્તિ અહંકાર છોડીને સેવા કરી શકે તે જ સાચો નેતા બની શકે. એટલે શિષ્ય અંગદે શારીરિક શ્રમથી ગુરુની સેવા કરી અને પોતાનો અહંકાર શૂન્ય કર્યો. પણ મને લાગે છે કે સેવા માત્ર શારીરિક શ્રમથી જ થતી નથી. સાચી વાત છે. આપણો આગળનો પ્રસંગ બતાવે છે કે બૌદ્ધિક સંપત્તિથી દેશની સેવા કેવી રીતે થઈ શકે. ચાલો રઘુનાથ પુરુષોત્તમ પરાંજપેજીની વાત કરીએ. અરે, પરાંજપેજીનું ઉદાહરણ તો બૌદ્ધિક સંપત્તિના દાનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેઓ કેમ્બ્રિજ વિદ્યાપીઠમાં ગણિતમાં પ્રથમ ક્રમે આવ્યા હતા. કેમ્બ્રિજમાં પ્રથમ આવવું એ પણ એ જમાનામાં સ્વાભાવિક છે કે તેમની આ જબરી પ્રતિભાના કારણે ચારે બાજુથી ઊંચા પગારવાળી નોકરીઓની માંગ આવી હશે. બિલકુલ આવી હતી, પણ તેઓ કોઈ આકર્ષણમાં ફસાયા નહીં. આજના આધુનિક સમયમાં કોઈ સિલિકોન વેલીની કરોડોની ઓફર ઠુકરાવીને પોતાના દેશમાં માત્ર થોડા રૂપિયા માટે શિક્ષક બને એ કલ્પના કરવી પણ અઘરી છે. હા, પણ પરાંજપેજીએ એવું જ કર્યું. તેઓ ભારત સેવક ગોખલેજીના ચરણે બેસી ગયા અને માત્ર 75 રૂપિયાના સામાન્ય વેતનથી ફર્ગ્યુસન કોલેજના આચાર્ય બન્યા. માત્ર 75 રૂપિયા? હા, કારણ કે તેમનો મુખ્ય સિદ્ધાંત હતો કે દેશ સેવા એ પ્રથમ ધર્મ છે. અને મને આ પ્રસંગમાં એમનું એક વિધાન બહુ જ ગમ્યું. તેમણે સેવાનું બહુ સરસ વર્ગીકરણ કર્યું છે. તેમણે કહ્યું કે દેશ સેવામાં જેની પાસે ધન હોય તે ધન આપે. મારી પાસે વિદ્યા છે એટલે હું વિદ્યા આપીશ. આ વિધાન બહુ ઊંડો અર્થ ધરાવે છે. ભૌતિક સંપત્તિ અને આંતરિક સંતોષ વચ્ચેની આ સરખામણી છે. વિદ્યા એ એવી સંપત્તિ છે જે વહેંચવાથી વધે છે, અને પરાંજપેજીએ સમજીને વિદ્યાદાનને જ પોતાનો સર્વોચ્ચ ધર્મ માન્યો. રાષ્ટ્ર નિર્માણ માટે આ બહુ મોટો ત્યાગ હતો. સાવ સાચી વાત. પરાંજપેજીએ રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ અદા કરી, પરંતુ આપણો છેલ્લો પ્રસંગ બતાવે છે કે સાચી ફરજ અને આદર સમાજના નાનામાં નાના રોજિંદા વ્યવહારોમાં પણ જોવા મળે છે. હા, અને તે પણ એવી વ્યક્તિ પાસે કરી જે જોઈ શકતી નથી. બરાબર. આ પ્રસંગ ન્યૂયોર્કની સબવે ટ્રેનનો છે, એટલે કે ભોંયગાડીનો. એક આંધળો જુવાન, તેનો માર્ગદર્શક કૂતરો અને લેખક પોતે ત્યાં ઊભા છે. બહુ જ ભીડભાડવાળી જગ્યા છે. હા, અને ઘટનાનો ક્રમ કંઈક એવો છે કે ડબ્બામાં એક જગ્યા ખાલી પડી, એટલે લેખકે તરત જ પેલા આંધળા જુવાનને ત્યાં બેસાડવા માટે દોરી જવાની ઓફર કરી. જે બહુ સ્વાભાવિક છે. બિલકુલ. પણ અહીં એક અણધાર્યો વળાંક આવે છે. એ જુવાને આભાર માન્યો અને અત્યંત મૃદુ અવાજે એક સવાલ કર્યો. એણે પૂછ્યું કે આજુબાજુમાં કોઈ બહેનો ઊભેલી તો નથી ને? અરે વાહ! આ એક વાક્ય જ મુખ્ય સિદ્ધાંતને વ્યાખ્યાયિત કરે છે. સ્ત્રી દાક્ષિણ્ય. સ્ત્રી દાક્ષિણ્ય એટલે કે સ્ત્રીઓ પ્રત્યેનો ઊંડો આદર અને સન્માન. પણ જુઓ, મારે અહીં એક પ્રશ્ન પૂછવો છે. સમાજના સામાન્ય નિયમ મુજબ જે વ્યક્તિ શારીરિક રીતે અક્ષમ છે તેને સૌથી પહેલા મદદ મળવી જોઈએ. હા, એ નિયમ છે આપણો. તો તે યુવાન પોતે અંધ છે, છતાં તે પોતાની જરૂરિયાત કરતાં સ્ત્રીઓના સન્માનને પ્રાથમિકતા આપે છે. આ બાબત કોને મદદની જરૂર છે તેના પરંપરાગત ખ્યાલને જ ઉલટાવી નાખે છે. શું આ થોડું અજીબ નથી લાગતું? આ એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. બહારથી જોતા કદાચ લાગે કે આ યુવાનને સીધું બેસી જવું જોઈએ, પણ સ્ત્રી દાક્ષિણ્ય કે નૈતિકતા એ આંખોથી જોવાતી વસ્તુ નથી. એટલે એ આંતરિક છે. બિલકુલ. તે મનની દ્રષ્ટિ છે. આ પ્રસંગ સાબિત કરે છે કે સભ્યતા અને અન્ય પ્રત્યેનો આદર એ વ્યક્તિની શારીરિક મર્યાદાઓ પર આધારિત નથી.
તે તેના આંતરિક સંસ્કારો પર આધારિત છે. ભલે તે શારીરિક રીતે અંધ છે, પણ તેની નૈતિક દ્રષ્ટિ આપણા સૌ કરતાં વધુ તેજ છે. ખરેખર બહુ ઊંડી વાત કરી તમે. તો આપણે આજે એક અદ્ભુત સફર ખેડી, એક નાની બાળકીની શ્રદ્ધાની છત્રીથી શરૂ કરીને શિષ્ય અંગદની અહંકાર વિહોણી સેવા આપણે જોઈ. હા, અને ત્યારબાદ પરાંજપેજીનું 75 રૂપિયામાં વિદ્યાદાનનું મોટું બલિદાન. અને છેલ્લે ન્યૂયોર્કની ટ્રેનમાં એક અંધ યુવાનની સ્ત્રીઓ પ્રત્યેની આદર ભાવના. આ ચારેય પ્રસંગોમાં એક વાક્ય સામાન્ય છે: વ્યક્તિનો આંતરિક સ્વભાવ અને તેના મૂલ્યો. બરાબર. માહિતીના આજના ઝડપી યુગમાં આ પ્રસંગો શા માટે આટલા મહત્વના છે? કારણ કે તે આપણને યાદ અપાવે છે કે આપણી સાચી ઓળખ આપણા સ્ટેટસ કે ડિગ્રીથી નથી બનતી. હા, પરંતુ આપણા નૈતિક મૂલ્યો, આપણી શ્રદ્ધા અને બીજા પ્રત્યેના આપણા વ્યવહારથી થાય છે. બિલકુલ. તો આ ઊંડાણપૂર્વકની ચર્ચા પૂરી કરતા પહેલા સાંભળનાર સૌ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ. ચોક્કસ. જો એક અંધ યુવાન બીજાની જરૂરિયાતોને આટલી સ્પષ્ટ રીતે જોઈ શકતો હોય અને એક નાની બાળકી વરસાદ પહેલા જ પોતાની શ્રદ્ધાની છત્રી ખોલી શકતી હોય, તો બધું જોવા અને સમજવા છતાં આપણા આધુનિક અને સુશિક્ષિત જીવનમાં આપણે એવું તે શું છે જે જોવાનું ચૂકી રહ્યા છીએ? બહુ સાચો સવાલ છે આ. હા, કદાચ આપણે આપણી આંતરિક દ્રષ્ટિ ખોલવાની હજુ જરૂર છે. આ ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આપણે ફરી મળીશું.